મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ સત્ર ટાળે હોબાળો, વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના 7 સભ્યો કરવામાં આવ્યા સસ્પેન્ડ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. સભામાં સભ્યોને રજૂઆત કરવા માટે ફાળવવામાં આવતા સમયની મર્યાદા નક્કી કરવાના મુદ્દે વિવાદ વકરતા ભારે હોબાળો મચ્યો હતો. પરિસ્થિતિ વણસતા મેયર પિંકીબેન સોનીએ કડક વલણ અપનાવી વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા અને ત્યારબાદ બજેટને મંજૂરી આપી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જ્યારે અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે જ કોંગ્રેસ અને ભાજપના નગરસેવકો વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી શરૂ થઈ હતી. આશરે 15 થી 20 મિનિટ સુધી ચાલેલા સતત હોબાળા અને સૂત્રોચ્ચારને કારણે ગૃહનું કામકાજ ખોરવાઈ ગયું હતું. આખરે શિસ્તભંગના પગલા રૂપે મેયરે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને તેમના અન્ય સાથી કોર્પોરેટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો, જેથી બહુમતીના જોરે બજેટ પસાર કરવાનો માર્ગ મોકળો થયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાએ નવા વિવાદને જન્મ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી સદનમાં હાજર રહેલા સભ્યોની સહમતિને કારણે આ બજેટની તકનીકી રીતે સર્વાનુમતે પસાર થયું ગણાય. અર્થઘટનને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે વિપક્ષના વિરોધ અને સસ્પેન્શન વચ્ચે લેવાયેલા નિર્ણયથી લોકશાહી પ્રક્રિયાના સંદર્ભમાં પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યો છે. મેયર તો પહેલા નિર્ણય લેતા જ નથી, નિર્ણય તો ઉપરથી આવે છે. બજેટની મિટિંગ થઈ, પહેલાં બોલ્યા, આખો દિવસ એમના બજેટ ઉપર અભિનંદન પ્રસ્તાવ જેવું ચાલતું રહ્યું. અમે આ કર્યું, તમે આ કર્યું. બજેટમાં તમે જોઈ શકો છો કે બજેટની અંદર કોઈ જગ્યાથી રૂપિયા લેવાની જરૂર ના હોય એવું બજેટ અમે બતાડવાના હતા. પણ બોન્ડ કાઢો, ખોટા આંકડા મૂકો, બજેટને સરભર કરો અને લોકોના કામ તમે 30 વર્ષથી છો તો શું શહેરને તમે શુદ્ધ પાણી આપી શક્યા? ભુવા નગરી બની ગઈ, એને બચાવી શક્યા? તમે વિચાર કરો, એક જગ્યા સંજયનગર 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 10 વર્ષ થઈ ગયા, હજુ કામ 23%, 28% કામ થયેલું છે. ગરીબોના 10 કરોડ રૂપિયા બાકી છે, એમાંથી 70 લોકો મરી ગયા. શું એને સાચવી શક્યા? એક આવાસ યોજનાની અંદર ઘર પડી જાય એવા ઘરો છે, લોકો રહી નથી શકતા. તમે વિચાર કરો, લારીવાળાના તમે લારી ઉઠાવી લો છો એન્ક્રોચમેન્ટના બહાને, અને જે લોકોએ ટીપીમાં જગા કપાઈ અને 0% જમીન કાપી, જેનો થપ્પો આપ્યા મને 1 વર્ષ થયો છે, એનું કંઈ કર્યું? લોકોને ગેરકાયદેસર બાંધકામની બૂમો પાડે છે, એના ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યા? તમે બજેટની અંદર તો જાણો બહુ મોટું કામ કરવાના છે એવું લખી આવ્યું છે, પણ આજે 10-10, 20-20 વર્ષથી તમે તરસાલી જુઓ. તરસાલીની અંદર વિજયનગર સૌથી પહેલાં કોર્પોરેશને આ સોસાયટી બનાવી, એની પાછળ રૂપારેલ કાંસનું પાણી ગંદુ વહે છે, લોકોના બર્તન કાળા થઈ જાય છે, લોકો બચારા બીમારથી ત્રસ્ત છે. એ લોકોને કોઈ દિવસ ત્યાં પાકી ગટર બની? પણ નવા ઓઝો વિસ્તાર લીધા છે, ત્યાં ગટરો બની રહ્યા છે. સ્લોટર હાઉસ આજે 30 વર્ષથી હું બૂમો પાડું છું, એ સ્લોટર હાઉસ હટ્યું, લોકોને દુર્ગંધ મારે છે, કોઈ રહી શકતું નથી. શું એવું કામ કર્યું છે તમે વડોદરા શહેરની અંદર? 30 વર્ષની અંદર તમે લૂંટ સિવાય બીજું કશું કર્યું નથી. જે પાણી 180 રૂપિયાના 3 ટાઈમ મળતું હતું, એની જગ્યા પર 1600 ને 1200 રૂપિયા લો છો, તો બી પાણી તમે શુદ્ધ આપી શકતા નથી. તમે વિચાર કરો, ઘરનો વેરો 100-200 રૂપિયા હતા, એના તમે કેટલા રૂપિયા કરી દીધા? જોઈ લો તમે જઈને. આ શિક્ષણ સમિતિ જે 7 કરોડ રૂપિયામાં ચાલતી હતી, એની જગ્યાએ 280 કરોડ રૂપિયા થઈ ગયા. કોર્પોરેશને 20% ફાળો આપવો જોઈએ, એની જગ્યાએ 110 કરોડ રૂપિયા આપી રહ્યા છે. લૂંટ મચાઈ છે અહીંયા આ શહેરની અંદર. અને પાછા બહુ મોટી વાત કરો છો, એ બધી ઢાક પીછોડા ઢાંકવા માટે લોકોને તમે જુઓ, નાગરિક હેરાન થઈ રહ્યા છે, પથારાવાળા જુદા હેરાન થઈ રહ્યા છે, નાના વેપારીઓ અલગ હેરાન થઈ રહ્યા છે. તમે જુઓ, સ્કૂલોના પૈસા બાકીઓ લેતા નથી, ઉઘરાણું કરતા નથી, પણ લોકોને હેરાન. સરકારમાંથી પૈસા આવશે, બોન્ડ કાઢીશું. એટલે આ બોન્ડ કાઢોની અમે જ્યારે આ કોર્પોરેશન છોડીને કોંગ્રેસે, ત્યારે ડિપોઝિટ હતી. તમે લોકો તો લૂંટ મચાઈ છે આ શહેરની અંદર, અને પાછા કોઈને બોલવા દેતા નથી. અમારું કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ લોકો 3-3 દિવસ બોલતા હતા, અને અમને 1 દિવસની અંદર બોલવા નહીં દેવું, બધા ભ્રષ્ટાચારને દબાઈ દેવું, અને લોકોમાં એવું કહેવું કે અમે તો કોઈનું સાંભળતા નથી. અહંકાર, અભિમાન. અલ્લા બાપા,
આ તમારા પ્રમુખે જો આદેશ આપ્યો હોય તો કરો પાલન. શહેરના નગરજનોનું પાલન ના કરો, એમની વેદનાઓ ના સમજો, પણ અહંકાર અને અભિમાનની અંદર લોકોની વેદના દબાઈ દેવાની, લોકોનું કામ નહીં કરવાનું. આ વિશ્વામિત્રીમાં 3 વખત પૂર આવ્યું, 5,000 કરોડ કરતાં નુકસાન થયું. શું તમે લોકોને પૈસા આપ્યા? પાછા તમે 110 કરોડ રૂપિયા ખર્ચો કર્યો, 1200 કરોડ રૂપિયા આપવાનું તો સરકારે આપ્યા? પેલા પુલની અંદર આપ્યા? વાદે बहुत करते हैं और वादा नहीं निभाना આ ભાજપની નીતિ છે. અને આ નીતિની અંદર લોકો પીસાઈ રહ્યા છે. એ વાતને ઉજાગર કરવા માટે અમે જ્યારે સભામાં બોલવા માટે ઊભા થયા તો સભા મુલતવી કરીને ભાગી જવું એ એમનો ધંધો છે. કોંગ્રેસ પાર્ટીના બધાને કર્યું. સસ્પેન્ડ કરવાથી શું થાય છે? શું અમારી આવાજ દબાઈ જશે? શું અમે લોકોની વચ્ચે નહીં જઈએ? શું લોકોને અમે ઉજાગર નહીં કરીએ? બધું જ થવાનું છે. કારણ કે આ તો સારું થયું કે તમારું અહંકાર ને અભિમાન ભ્રષ્ટાચારને દબાવવા માટે તમે જે કરી રહ્યા છો એ લોકહિત માટે નથી. અને લોકહિત એ છે કે સાચી લોકશાહીની અંદર લોકોને બોલવા દેવું પડે. કાલે ઉઠીને તમને દબાવશે, પણ આ ચોથી જાગીર છે, દબાય નહીં. વડોદરા શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ આજનો નિર્ણય છે. જે રીતને વડોદરા મહાનગર સેવા સદનમાં બજેટની સભાસદોના ચર્ચા વગર હજી તક એક કાઉન્સિલરે એમનું પોતાનું બોલવાનું પૂરું નહોતું કર્યું. એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના મેયર જે કદાચ એમના પ્રમુખના આદેશથી એક પપેટ જેમ બિહેવ કરી રહ્યા છે, એમને મિટિંગ આટોપી લીધી. વિપક્ષના કોઈ બી દરખાસ્ત પર ચર્ચા નહીં, વિચારણા નહીં. વિપક્ષના કોઈ કાઉન્સિલરોને બોલવા નહીં દેવા. તમામ કાઉન્સિલરો એક મહિનો બજેટ પાછળ મહેનત કરતા હોય છે, આંકડા મેળવતા હોય છે, સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે કોઈ બી કાઉન્સિલરને બોલવા નહીં દઉં. કેમ? કદાચ ભારતીય જનતા પાર્ટીના મગજમાં આ વખતે એક ડર છે. સામે ચૂંટણીનું વરસ છે. ભ્રામક ખોટા આંકડાઓનું બજેટ આપ્યું છે. બજેટમાં જે 2400 કરોડની કેપિટલ એક્સપેન્સની વાતો કરી છે, હકીકતમાં એમાં માંડ 1300 કરોડ રૂપિયા સ્પેન્ડ થશે. 24-25ની બેલેન્સ શીટ જો, એન્યુઅલ રિપોર્ટ ઓનલાઈન અવેલેબલ છે. વડોદરાની જનતાને હું અપીલ કરું છું, બેલેન્સ શીટનો અભ્યાસ કરો. વડોદરા શહેરનું બેલેન્સ શીટ ડેફિસિટમાં છે 24-25માં. 25-26ના આંકડા બજેટના તમે જોશો, રિવાઇઝ બજેટના, તો આવક 17,062 કરોડ રૂપિયા. એની સામે ફક્ત રેવન્યુ એક્સપેન્સમાં પ્રપોઝ એક્સપેન્સ 1900 કરોડથી વધારેનો છે. એટલે ઓલરેડી ડેફિસિટમાં ચાલતું બજેટ છે. એમાં તો હજી કેપિટલ એક્સપેન્સમાં તબદીલ કરવાના અમાઉન્ટ બાકી. તો વડોદરા શહેરના રિઝર્વ ફંડ્સ જે વર્ષોથી પુરાંત બાકી બતાવતા હતા, એ બધું પુરાંત વપરાઈ ગયું. તેના પછી નેગેટિવમાં બજેટ ચાલે છે. તો અમારી તો ડિમાન્ડ છે ને અમે ડિમાન્ડ કરવાના હતા, આ બધું લોકો સામે એક્સપોઝ કરવાના હતા, પણ ક્યાંક મનમાં ચોર હોય. સામે ચૂંટણી છે, વડોદરાની પ્રજા પૂરતી ત્રસ્ત છે, ગંદા પાણીથી ત્રસ્ત છે, રોડ રસ્તા ખોદેલા છે, વડોદરાની એર ક્વોલિટી, વડોદરાની વોટર ક્વોલિટી, જે વોટર સપ્લાય થાય છે એની ક્વોન્ટિટી ને ક્વોલિટી, ડ્રેનેજ, તમામમાં વડોદરા શહેર અત્યારે ખૂબ ખરાબ રીતે પછડાઈ રહ્યું છે. હું એક આશ્ચર્યજનક વાત કહીશ. અમદાવાદ અને સુરતમાં પર કેપિટલ એક્સપેન્સ એક વ્યક્તિ જે કોર્પોરેશન ખર્ચો કરે છે એ લગભગ અમદાવાદ ને સુરતમાં 16,000 રૂપિયા છે વર્ષે. પણ વડોદરા શહેરમાં પર પર્સન ખર્ચો આનાથી ડબલ 34,000 રૂપિયા વ્યક્તિ દીઠ કોર્પોરેશન વાપરે છે. તેમ છતાં વડોદરાની વિકાસની વાતો કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બોલ્યા હતા કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. તમે અમદાવાદના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો, સુરતના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો, એની સામે વડોદરા વિકાસમાં ખૂબ પાછળ છે. રોડની લંબાઈ જો, અમદાવાદમાં લગભગ 2500 કિલોમીટર રોડ, વડોદરામાં માંડ 500 કિલોમીટર રોડ. પણ બજેટની સાઇઝ જોશો તો અમદાવાદનું બજેટ આપણા કરતાં ડબલ. અમદાવાદની વસ્તી 4 ગણી, એરિયા 4 ગણો, પણ બજેટ ડબલ. એટલે વડોદરામાં વર્ષોથી પ્રણાલિકા છે કે આ ભ્રામક બજેટ આપવાનું, ખોટું બજેટ આપવાનું, ભ્રષ્ટાચાર કરવાનો, એકના એક રોડ ફરી કર્યા કરવાના, અને નાગરિકોને સુવિધા નથી. સર સયાજી રાવનું જે મોસ્ટ પ્લાન્ટ સિટી હતું, અત્યારે એ સિટી પાછલા નંબરોમાં આવી ગયું છે. ગંદુ કહેવાય છે, મચ્છર નગરી કહેવાય છે, ભૂવા નગરી કહેવાય છે. ને આનું કારણ આ કોર્પોરેશનનો ભ્રષ્ટ અને ગેરવહીવટ. અને હવે તો એટલી હદ બતાવી ચૂક્યા છે કે ડિક્ટેટોરિયલશીપમાં
વિપક્ષને બોલવાનો મોકો બી નથી આવતા. તમે છેલ્લી અનેક સભાઓ જોશો, દરેક સભા આ રીતના મુલતવી કરી છે. એક તાનાશાહી છે. વડોદરાની જનતા જાગે. અમે આપના સમક્ષ પ્રેસ કરીને બજેટના તમામ આંકડાઓ ખુલ્લા પાડીશું. ભારતીય જનતા પાર્ટી કેવી રીતે વડોદરા શહેરને ગેરમાર્ગે દોડે છે. જે બજેટની ચોપડીમાં 5,000 કરોડ 15,000 કરોડના કામો છે, એમાંથી ફક્ત 1,300 કરોડના કામો થવાના છે, પણ પ્રચાર આ 15,000 કરોડના કામોનો થશે. એટલે આપ લોક સજાગ રહેજો. પૂરને ભૂલતા નહીં. તમારા ગંદા રોડ, તમે જે પ્રદૂષિત હવાથી અત્યારે તમામ નાગરિકો હેરાન થાવ છો, તમામને શ્વાસોશ્વાસની તકલીફ છે, ખાંસી શરદીની તકલીફ છે, આ તમામ વસ્તુ યાદ કરીને વોટ આપજો. આવનાર દિવસોમાં ચૂંટણી છે. જે રીતના તમને તમામ જગ્યાએ લાઈનોમાં ઊભા રાખ્યા છે, હવે આ 35 વર્ષના એમના દુશાસનનો વડોદરા શહેરમાં અંત આવવો જોઈએ. આપને ત્યાં કોણ વ્યક્તિ છે, કેવો વ્યક્તિ ચૂંટણી લડવા આવ્યો છે, એ જોઈને વોટ આપજો. હિન્દુત્વની વાતો, દેશની વાતો એ છોડીને આ નગરનું ઇલેક્શન છે, વડોદરા નગરપાલિકાનું ઇલેક્શન છે. તમે વડોદરા શહેરના મહાનગરપાલિકાની સેવાઓ જોઈ અને 35 વર્ષમાં અધોગતિ જે વડોદરા શહેરની થઈ છે, સોશિયલી, ઇકોનોમિકલી, ઇન્વેસ્ટમેન્ટ્સ નથી. એક શબ્દ કમિશનરે એમના એમ કહ્યો છે, અમે વડોદરાને લિવેબલ બનાવીશું. તો વડોદરા જે આખા ભારત વર્ષનું શ્રેષ્ઠ શહેર હતું, એને લિવેબલ બનાવવાની વાતો છે. આટલી ખરાબ હદે વડોદરા પહોંચી ગયું છે, આપ વિચારજો.